टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स, नाम याद रखना। સરકારી કર્મીઓને દિવાળી ભેટ, ખેડૂતોના હિતમાં શું? મગફળી ખરીદીને લઈને સરકાર ગૂંચમાં છે. સરકાર કેટલી મગફળી ખરીદશે તેને લઈને ખેડૂતો ચિંતામાં છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કોઈ ધારાધોરણ નક્કી નથી થયા. ગુજરાત સરકારે વર્ગ 4ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને 8 દિવસની દિવાળીની રજા આપી. સરકારી કર્મચારીઓને 3% મોંઘવારી ભથ્થું આપ્યું છે. સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરી કર્મચારીઓને તેમણે ખુશ કર્યા છે. રાજ્ય સરકારે જગતના તાતના હિતમાં હજુ સુધી કોઈ મોટો નિર્ણય નથી લીધો. વધુ માહિતી સાથે સંવાદદાતા મલ્હાર અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી. જી મલ્હાર, જે રીતે અત્યાર સુધી ખેડૂતો ગૂંચવાયેલા છે કે સરકાર કેટલી મગફળી ખરીદશે અને હજી સુધી કોઈ ધારાધોરણ નક્કી નથી થયા, શું લાગે છે ક્યાં સુધીમાં નક્કી થઈ શકે છે? ઘણી એવી મગફળી છે કે જે વરસાદમાં પલળી ગઈ છે, તો તે ખેડૂતો માટે પણ કોઈ ખાસ ધારાધોરણ? ચોક્કસથી જોઈ નજર કરીએ તો આજે રાજ્યમાં જે છે તે વિપુલ માત્રાની અંદર મગફળીનું ઉત્પાદન જોવા મળ્યું છે, પરંતુ રાજ્ય સરકાર જે છે તે અને કેન્દ્ર સરકાર જે છે તે હજુ સુધી ખેડૂતો પાસેથી કેટલી મગફળી કરવી તેને લઈને ગોંચમાં હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે જે છે તે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થવાની છે, પરંતુ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે છે તે હજુ સુધી સ્ટેન્ડ ક્લિયર નથી કરવામાં કે ખેડૂત ખાતેદાર પાસેથી કેટલી મગફળી જે છે તે ખરીદવામાં આવશે, જેને લઈને હવે ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે એક બાજુ સરકારી કર્મચારીઓ માટે એક પછી એક દિવાળીની ભેટ જે છે તે આપી રહ્યું છે, પરંતુ જગતનો તાત ખેડૂત જે છે તે અત્યારે ચિંતાના વાદળો વચ્ચે ઢંકાયેલો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આશા છે કે રાજ્ય સરકાર તેમના હિતમાં જે છે તે નિર્ણય કરશે, પરંતુ મહત્વની વાત સામે આવી રહી છે કે રાજ્યની અંદર લગભગ 63 લાખ મેટ્રિક ટન જે છે તે મગફળીનું ઉત્પાદન જોવા મળ્યું છે, અને કેન્દ્ર સરકારે એ પણ કહ્યું છે કે 63 લાખના 25% મગફળી જે છે તે ગુજરાત રાજ્ય પાસેથી ખરીદશે. એટલે કે 63ના 25%, અને અત્યારે આજે તે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન વધુ થયું છે, એટલે કે લગભગ 9,31,000 ખેડૂતે જે છે તે મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે 63 લાખ સામે 25 મેટ્રિક ટન જે છે તે મગફળી ખરીદવાની જાહેરાત જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે કે ખેડૂતો પાસેથી ખૂબ જ ઓછી માત્રામાં જે છે તે મગફળી ખરીદી શકાય તેમ છે. એટલે ખેડૂતોને ના છૂટકે પણ બજારમાં ઓછા દરે જે છે તે પોતાની મગફળી વેચવાનો વારો જે છે તે આવી શકે છે. જો સરકાર પાસેથી મગફળી તેઓ વેચે છે તો તેઓને લગભગ પ્રતિ મણે જે છે તે 1500 રૂપિયાનો જે છે તે મગફળી મળી શકે છે, એટલે મગફળીનો ભાવ મળી શકે છે. પરંતુ જો જેઓ ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટમાં જો મગફળી વેપારીઓને વેચે છે તો વેપારીઓ જે છે તે 900 રૂપિયા જે છે તે મગફળીનો ભાવ ખેડૂતોને આપે છે, જેથી ખેડૂતોને જે છે તે મુશ્કેલી પડી શકે છે, આર્થિક નુકસાન પણ થઈ શકે છે. સરકાર અત્યારે ગુજરાત સરકાર જે છે તે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યું છે કે ખેડૂતો પાસેથી હજુ પણ વધુ માત્રામાં મગફળી ખરીદવામાં આવે તે પ્રકારે કેન્દ્ર સરકાર છૂટછાટ આપે, એટલે કે 25%ની જગ્યાએ લગભગ 35થી 40% સુધીની મગફળી ખરીદી કરવાની છૂટ કેન્દ્ર સરકાર આપે તે માટેની પણ જે છે તે રજૂઆત કૃષિ મંત્રી કક્ષાએથી જે છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે જે છે તે આ મામલે કોઈ પણ નિર્ણય જે છે તે લીધો નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતો જે લોકોએ મગફળી પકવી છે તે લોકો જે છે તે અત્યારે ગોચમાં જે છે તે મુકાઈ ચૂક્યા છે, કારણ કે સરકાર હજુ સુધી કોઈ નિર્ણય જે છે તે કરી શક્યું નથી. બિલકુલ મલ્હાર, આપની પાસે પાછા ફરીશું. આર.કે. પટેલ કિસાન સંઘના પ્રમુખ છે, તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સર, જેટલી અત્યાર સુધી ખેડૂતોની જે વાત રહી છે એમાં ઓનલાઈન નોંધણી થઈ ગઈ મગફળીને લઈને, પરંતુ હજી કેટલીક એવી મગફળી છે કે જે બાકી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ખેડૂતને એ જ નથી ખબર કે સરકાર ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદી શકે છે, ના ધારાધોરણ નક્કી થયા છે. શું આપની પહેલી પ્રતિક્રિયા, શું માંગ છે? ભારતીય કિસાન સંઘે પણ ગુજરાત સરકાર અને ભારત સરકારમાં લખ્યું હતું કે જે આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી જે મગફળીની ખરીદી કરતા હોઈએ છીએ એના કોટાની અંદર વધારો થાય. ગુજરાતની અંદર 9,31,000 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે 3 લાખની આસપાસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એટલે એની અંદર આ વખતે 3 ગણો વધારો પણ થયો છે. ગત વર્ષે પ્રતિ ખેડૂતે 200 મણ મગફળીની ખરીદી કરી હતી. આ વખતે પણ રાજ્ય સરકારશ્રીને અનુરોધ કર્યો હતો કે ભાઈ ગઈ વખતે જે 8 ધોરણ ઉપર તમે જે મગફળીની નોંધણી કરતા હતા એની અંદર સંયુક્ત કુટુંબના ખાતેદારો કેટલાક ખેડૂતો રહી જતા હતા,
તો એની અંદર સુધારો કરી અને 7/12 આ વખતે બેઝ બનાવ્યો છે, એટલે આ વખતે મગફળીનું રજીસ્ટ્રેશન પણ વધુ થયું છે. બીજી બાબત એ છે કે કુલ ઉત્પાદનના 25% લેખે ભારત સરકાર મગફળીનો કોટા નક્કી કરતો હોય છે. એટલે આ વખતે આપણને 60 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદનના અંદાજિત આંકડા છે. એના આધાર પર 15 લાખ મેટ્રિક ટનની મંજૂરી મળી હોય એવું બિનસત્તાવાર રીતે આપણને જાણવા મળી રહ્યું છે. એમ છતાં પણ આપણે ભારતીય કિસાન સંઘની સરકાર શ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે આ કોટા ખૂબ ઓછો પડશે અને ખેડૂતોમાં અસંતોષ ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. એના આધાર પર ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારને લેખિત આપી છે કે ભાઈ આ કોટાની અંદર વધારો થાય. એટલે રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના ઉત્તરની રાહ જોઈ રહી છે કે પ્રતિ ખેડૂતે કેટલો જથ્થો નક્કી કરવો. પરંતુ હવે દિવાળી પણ નજીક આવી રહી છે, સમય ખૂબ ખેડૂતની મગફળી પણ બહાર બજારની અંદર આવી રહી છે, બજારની અંદર ભાવ પણ ઓછા છે. એટલે પરમ દિવસે જ સાંજે મને રાજ્યના કૃષિ મંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરી હતી અને એ પણ ચિંતિત હતા કે આની અંદર ઝડપથી આપણે કોટા નક્કી કરી અને કેટલી મગફળી ખરીદવી એ દિશા તરફ રાજ્ય સરકાર પણ વિચાર કરી રહી છે. તો ઝડપથી આનું ખેડૂતોના હિતમાં ઝડપથી સોલ્યુશન આવે એવા આપણા બધાના પ્રયાસો છે કે ભાઈ ઝડપથી કેટલો કોટા તમે લેવાના છો એની સત્તાવાર જાહેરાત કરો. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સરકારી કર્મચારીઓને જેને 8 દિવસની રજા આપી, બોનસ આપ્યું, પરંતુ જે ખેડૂતો છે તેમને એ જ નથી ખબર, ધારાધોરણ હજી નક્કી નથી થયા. ઓનલાઈન નોંધણી થઈ ચૂકી છે મગફળી ખરીદીની. આગામી સમયમાં હજી ખેડૂતો જે બાકી છે જેમની મગફળી, તો તેમાં સરકાર કેટલી ખરીદી કરશે તેને લઈને પણ તેમને સવાલ છે. એક તો ભાવ જે પડતર કિંમતના 1.5 ગણા નક્કી કર્યા છે. ખેડૂતોની અપેક્ષા વધારે હોય સ્વાભાવિક છે. તો સરકાર ગયા વખતે 4-4.5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન ખેડૂતોનું થયેલું હતું. આ વખતે 9 લાખ જેટલું રજીસ્ટ્રેશન, ડબલ. હવે ડબલ જ્યારે રજીસ્ટ્રેશન થયું ત્યારે એ માલ સંગ્રહ રાખવા માટેની વ્યવસ્થા પણ રાજ્યમાં જોવી પડે. ગયા વર્ષે આથી અડધા ખેડૂતો હતા તો પણ એની વ્યવસ્થાઓ છેલ્લા દિવસોમાં ખોટી પડી હતી. એટલે સરકાર આ બધા જ પ્રસંગોને વિચારીને નિર્ણય કરતી હોય છે. તો ખેડૂત આગેવાન નિશિત ખૂંટ અમારી સાથે જોડાયા છે. નિશિતજી, એક સવાલ એ થાય કે ધારાધોરણ નક્કી નથી થયા, ખેડૂતો અસમંજસમાં છે કે સરકાર કેવી રીતે, ક્યારે, કેટલી મગફળીની ખરીદી કરશે, અને ખેડૂત આગેવાન તરીકે આપની પહેલી પ્રતિક્રિયા શું, સરકાર પાસે શું માંગ છે? હાજી બેન, આજના આપના ન્યૂઝ મારફત સરકારને જણાવવા માંગુ છું કે આજે ખેડૂત હેરાન છે. દિવાળી જેવો સમય આવી ગયો છે અને તહેવાર આપ જોઈ શકો છો, દિવાળીના તહેવારનો આપણે કેવો માહોલ હોય છે, છતાં પણ સરકાર દ્વારા આજે કેટલી મગફળી લેવામાં આવશે એ જાહેરાત નથી થઈ. આજે સરકાર કોઈ પણ જાહેરાત કરતા પહેલા ઘણીવાર 2-3 મહિના અગાઉ કરી દેતી હોય છે, પણ ખેડૂત મુદ્દે સરકારે એક પણ જાહેરાત કરી નથી. આ સરકારની આ નીતિને કારણે આજે ખેડૂતને ખુલ્લા બજારમાં 800 થી 900 મગફળી વેચવા માટે મજબૂર થઈ ગયો છે. આજે સરકાર જો આ જાહેરાત નહીં કરે તો ખેડૂતને આવનારા દિવસોમાં જે ચૂકવણા કરવા થશે એ પૈસાની પરિસ્થિતિ પણ વિકટ ઊભી થશે. ખેડૂતને પોતાના ઘરેણા મૂકીને કદાચ મજૂરીના પૈસા છે એ ચૂકવવા પડે, બિયારણ છે, ખાતરના પૈસા જે બાકી છે એ બધા ચૂકવવામાં પણ વિલંબ થશે. અને સરકાર દ્વારા આજે કહેવાય છે કે સ્વદેશીના નામે મોટાઓ તાઇફાઓ કરવામાં આવે છે. તમે ક્યાંય આ બાબત પર રજૂઆત કરી? અમે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, અમારા આગેવાનોને પણ રજૂઆત કરી છે કે સરકાર કમસે કમ વહેલામાં વહેલી જાહેરાત કરે કે કેટલી મગફળી લેવાના છે અને વહેલામાં વહેલી જાહેરાત કરે. કારણ કે અત્યારે અમારે પૈસાની જરૂર છે બેન. મજૂરીમાં અમારી પાસે મજૂરીના પૈસા નથી. અને આશ્વાસન મળ્યું, જવાબ મળ્યો, શું જવાબ આવ્યો, ક્યાં સુધીમાં કરી શકે છે? નહીં, એમ કહે છે કે ઉપર અમે સરકારમાં રજૂઆત કરી દીધી છે, વહેલામાં વહેલી તકે જાહેરાત કરશું. પણ અમે સરકારને એવી વિનંતી કરી કે તમે સ્વદેશીના નામે તાઇફાઓ કરો છો તો આ ખેડૂતની મગફળી આપણા જ ખેડૂત છે દેશના. અમે ખેડૂત ગુજરાતના છીએ ને, ભારતના છીએ, તો અમારી મગફળી લ્યો ને, એમાં તમને શું વાંધો છે?
શું લાગે છે દિવાળી પહેલા આ તમામ કિસ્સો પતી જશે, કેમ કે નહીં તો તમામની દિવાળી બગડશે? અત્યારે દિવાળી બગડે એવી જ પરિસ્થિતિ છે. અમારા પોતાના ઘરેણા મૂકીને અમે તો અમારી વ્યવસ્થા કરવા માંડ્યા છે, કારણ કે આ સરકારની એક શરમજનક બાબત કહેવાય કે ખેડૂત બાબતે હજી કોઈ નિર્ણય લઈ શકી નથી કે કેટલા મણ મગફળી લેશું. ચાલુ કરવાની તો જાહેરાત કરી છે, પણ કેટલા મણ લેશું એની અનિયમિતતાના કારણે આજે અમારે સરકારના ખુલ્લા બજારમાં મગફળી વેચવાનો વારો આવી ગયો અત્યાર છે. સુધીનો મિનિમમ આંકડો કેટલો હતો અને આ વખતે ખેડૂતો શું આશા રાખી રહ્યા છે કે સરકાર આટલી ખરીદી તો કરે જ? સરકાર મિનિમમ 200 મણની ખરીદી કરે. આ વખતે અમારે ઉત્પાદન પણ પુષ્કળ થયું છે. ગઈ વખતે જે 125 મણના ઉત્પાદન થતા હતા એની સામે આજે 250-300 મણ મગફળીનું ઉત્પાદન થયું છે આજે અમારે. અને 200 મણ મગફળી ખરીદી કરે. આજે રજીસ્ટ્રેશન પણ કરી લીધું છે સરકારે. તો હવે જાહેરાત કરવામાં શું વિલંબ છે? આ બાબતને લઈને ખેડૂત આગેવાનો સાથે પણ વાતચીત થઈ. આપ પણ એક ખેડૂત આગેવાન છો, તો પછી જો જલ્દી જાહેરાત નહીં થાય તો આગળ શું પગલાં લેશો? જો જલ્દી જાહેરાત નહીં થાય તો આ બાબતે અમારે આંદોલન કરવું પડશે, કારણ કે એમને અમારી પાસે કઈ રહ્યું નથી ખેડૂત લોકો પાસે. હવે આ એક જ સહારો છે કે સરકાર જે મગફળીની ટેકાની ભાવની જે ખરીદી કરે એ મેક્સિમમ ખરીદી કરે, એ એક જ સહારો અમારી પાસે છે. જો આ સહારા બાબતે સરકાર કાંઈ વિચારશે નહીં તો આ બાબતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કેટલા એવા ખેડૂતો છે કે જે હજી એની રાહ જોઈને બેઠા છે, કેમ કે અનેક એવા ખેડૂતો છે કે જેમને છેલ્લે પણ વરસાદ પડ્યો એમાં એમની મગફળી પલળી ગઈ, એટલે એ તો એમ પણ નુકસાનમાં છે. તો ક્યારે સર્વે થશે ને ક્યારે પૈસા આવશે? એ વાત પણ બેન સાચી છે. આજે જે કમોસમી વરસાદને કારણે આજ મગફળીના ઉભા પાકને ઘણો નુકસાની થઈ છે. છતાં હવે આ મગફળી અમે એને રજીસ્ટ્રેશન કરાવેલી છે બેન. હવે આ રજીસ્ટ્રેશન વાળી મગફળી ખેડૂત એ જ વિધવામાં છે કે આ મગફળી સરકાર ખરીદ કરશે કે નહીં, કારણ કે એને ઓલરેડી મગફળીનો પાક હતો તો રજીસ્ટ્રેશન તો એને કરાવી દીધું છે. તો આવનારા દિવસોમાં એ મગફળી લેશે કે નહીં એ પણ ખેડૂતમાં એક ચિંતા છે. જો નહીં લે તો પણ ખેડૂતને વધારેમાં વધારે નુકસાની સહન કરવાનો વારો આવશે. તમે જે વિચારી રહ્યા છો એ તો અનુમાન છે. શું આજ સુધી ક્યારે એવું થયું છે કે સરકારે નોંધણી કરી હોય, રજીસ્ટ્રેશન કર્યું હોય અને મગફળી ના ખરીદી હોય? રજીસ્ટ્રેશન કર્યું હોય છે, મગફળી તો ખરીદી કરે છે, એ વાત તો ફાઇનલ છે. પણ મગફળીથી ખરીદી કરવાનો જે જથ્થો છે એ જથ્થો મિનિમમ 200 મણ જોઈએ. મારું કહેવાનું ઈચ્છા કે અમે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, પણ અમારી મગફળી પાછળ જે હમણાં વરસાદ પડ્યો એ નુકસાન થઈ ગઈ છે. તો એ મગફળી કાળી ને એવી પડી ગઈ છે, તો સરકાર લેશે કે નહીં અમને એ ચિંતા છે ખેડૂતની. બિલકુલ બિલકુલ. એટલે અમે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, પણ એમ કે છે કે તમારી મગફળી કાળી છે ને વરસાદમાં આવી ગઈ છે ને આ નો ચાલે. હવે અમે રજીસ્ટ્રેશન તો કરાવી દીધું છે, તો અમારે શું પગલા લેવા, કયો નિર્ણય લેવો એ અમારા માટે એક વિકટ પરિસ્થિતિ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સરકાર તાત્કાલિક ધોરણ પર ધારાધોરણ નક્કી કરે અને જે મગફળી છે જે અલગ અલગ જગ્યાઓ પર યાર્ડમાં મૂકવામાં આવી છે, ખેડૂતો પણ તેમના પૈસા છૂટા થાય અને સરકાર પણ કેટલી ખરીદી કરે છે તે તેમને ખ્યાલ આવે, તો બાકીની મગફળીનું તેમણે શું કરવું તે પણ તેમને ખબર પડે. આ તમામને લઈને હાલ તો ખેડૂતો ચિંતામાં છે. અમરેલીથી અમારી સાથે મહેશ છોડવડિયા જોડાયા છે, ખેડૂત છે તેઓ. મહેશજી, સૌથી પહેલો સવાલ, કેટલા મણનું આ વખતે ઉત્પાદન થયું છે અને શું આશા રાખી રહ્યા છો કે સરકાર કેટલી મગફળીની પર ખેડૂત ખરીદી કરે? જી બેન, પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી વેદના સમજો છો અને અમારા ખેડૂતોને જ્યારે આવી આફત આવે છે ત્યારે પ્રશ્નોને વાચા આપવા માટે આવી સરસ મજાની ડિબેટો કે અન્ય કોઈ માધ્યમથી તમે સરકાર સુધી અમારી વાચા અપાવો છો ને વાત પહોંચાડો. ત્યારે બેન જો વાત કરીએ તો આ વર્ષે મગફળીના ઉત્પાદનની વાત કરીએ તો પાછોતરા વરસાદે બેન આપ સૌ કોઈ જોયું છે, સરકારશ્રીને પણ ખબર છે કે ખૂબ નુકસાન થયું છે. પારાવાર મગફળીમાં પાન પણ રહ્યું નથી. 40 થી 50% મગફળી ડેમેજ થઈ ગઈ છે, ઉગી ગઈ છે. અમારા અમરેલી જિલ્લાના 900 ગામની અંદર વત્તા ઓછા પ્રમાણમાં તમામ ગામડાઓની અંદર બેન નુકસાન થયું છે. ત્યારે જો રજીસ્ટ્રેશન તો ખેડૂતોએ હોંશે કરાવ્યા લાઈનમાં રહીને, પરંતુ બેન જો વાત કરીએ તો કેટલી ખરીદ છે સરકારશ્રીએ જે મગનું નામ મરી પાડ્યું નથી. ગત વર્ષે તો એક ખાતા દીઠ 200 મણ માંડવીની મગફળીની ખરીદી સરકારે કરી હતી, પણ આ વર્ષે ખરીદી વધારવી જોઈએ. એની જગ્યાએ વધારવાની વાત તો દૂર, પરંતુ રજીસ્ટ્રેશન ખેડૂતોએ લગભગ ગયા વર્ષે 3 લાખ જેવી અરજીઓ થઈ હતી. આ વર્ષે
બમ્પર ઉત્પાદન ને વાવેતર પણ વધ્યું છે. અને ઉત્પાદન તો બમ્પર એવી રીતે કે ભાઈ ઉત્પાદન વાવેતર વધ્યું છે એટલે ઉત્પાદન પણ વધવાનું. તો સરકાર તમામ જનતા અને ખાસ કરીને ખેડૂતોની માય બાપ હોય ત્યારે ખેડૂતને એક અપેક્ષા હોય છે કે સરકાર શ્રી આપણી મગફળી ટેકાના ભાવે તમામ મગફળી જેટલી મારી જણસ પાકે ખરીદી લે છે. પરંતુ બેન એમાં પણ એવું છે કે સરકાર શ્રી જો દિવાળી પછી લાભ પાચમ પછી ખરીદી કરે તો બેન દિવાળી જેવો મહાપર્વ આવી રહ્યો છે. ખેડૂતોને રૂપિયાની તાકીદે અત્યારે જરૂરિયાત હોય. દવા ખાતર બિયારણ અને આ મગફળી ઉપાડે ત્યારે પણ બહુ મોંઘી દાટ 600-700 રૂપિયા પર પર્સન એક વ્યક્તિ દીઠ મજૂરી ચૂકવવી પડે. થ્રેસરના ભાડા, રાત આંકવાના ભાડા બેન બહુ ખર્ચો લાગે છે. એટલે મજબૂરન ખેડૂતે મગફળી ખુલ્લા બજારમાં વેચવી પડે છે. ત્યારે બેન હું તો એવું કહું છું કે સરકારશ્રીએ કાંઈક વિદેશ હારે સારા એવા કરાર કરીને આપણી ગુજરાતની મગફળી એટલે ટોપ ઉપર નંબર 1 ગુણવત્તામાં મગફળી ગણાય. તો સરકાર આવી કેમ નીતિ ખેડૂત વિરોધી અપનાવે છે? કારણ કે અમે ખેડૂત વિરોધી એટલે કહી શકીએ કે બેન અત્યારે 700, 800 રૂપિયા મગફળી માર્કેટ યાર્ડોમાં ઓપન બજારમાં ટીપાય છે. આજથી 10 વર્ષ પહેલા 5માં જઈએ તો ત્યારે પણ 1000-1100 રૂપિયા બેન 1200 રૂપિયા ભાવ મળતો હતો. મોંઘવારીનો દર દિન પ્રતિદિન તમામ ચીજ વસ્તુમાં વધતો જાય. તો અમે જે ખેડૂતો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અમારી કોઈ પણ ખેત જણસ હોય બેન માત્ર મગફળી નહીં પછી કોટન હોય, મગફળી હોય, ડુંગળી, ચોમાસું કોઈ પણ પાક હોય ભાવ નથી મળતા બેન. ક્યાંય રજૂઆત કરી કે જલ્દી આ બાબતે નિર્ણય આવે અને ધારાધોરણ નક્કી થાય? બેન ખૂબ રજૂઆતો કરી. હજી મેં પોતે જ અમારું ખેડૂત કલ્યાણ સંગઠન છે, ખેડૂત સમાજ સંગઠન, અમે 4 દિવસ પહેલા મહુવા જઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તેમજ અન્ય અમારા રોજબુનનો પ્રશ્ન ત્યારે આરએફઓ તમામ જગ્યાએ અમારા લગતા પ્રશ્નોને અમે સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆતો ટેલિફોનિક પણ કરી છે, લેખિત પણ કરી છે. પરંતુ બેન માત્ર આશ્વાસન સિવાય બીજું કાંઈ મળતું નથી બેન અમને. ખેડૂત અત્યારે ગુજરાતનો નિરાધાર છે બેન. કોઈ યોજના પણ લાગુ નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી હતી એ પણ બંધ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા હતા ત્યારના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ 2019માં એ પણ બંધ છે. તમામ વસ્તુના બેન વીમા હોય છે. અમારે તો કોઈ આધાર જ નથી. માત્ર સરકાર જનરલી મહેશભાઈ એક સવાલ એ થાય અત્યાર સુધીના આટલા પાછોતરા વર્ષમાં જ્યારે પણ રજીસ્ટ્રેશન થયું છે તો કેટલા દિવસમાં સરકારે પછી એ મગફળી તમારી પાસેથી લઈ લીધી છે? બેન દર વખતે આવું જ હોય છે બેન. દિવાળી પછી સરકાર શ્રી લાભ પાચમ પછી જાહેરાત કરતી હોય છે ખરીદી કરવાની. પણ ખેડૂત તો અત્યારે મગફળી ઉપાડી રહ્યો છે, હલર હાકીને કાઢી રહ્યો છે અને ખેડૂતને રૂપિયાની જરૂરિયાત હોય એટલે ડેમેજ મગફળી હોય કે સારી હોય એને તો નો છૂટકે વેચવી જ પડે બેન. ચારે બાજુથી એને વાદળો ઘેરાઈ ગયા હોય છે ઉઘરાણીના. એટલે બેન ખેડૂત છે, ભોળો વર્ગ છે, આખો સમુદાય છે ને ખેડૂત ક્યારેય કોઈનું ખોટું કરે નહીં. દિવાળી સુધીના વાયદા આપેલા હોય છે તમામ એગ્રો વાળાને, બિયારણ વાળાને, તમામ ખેડ વાળાના પણ બાકી રાખ્યા હોય. ઉનાળે ખેડ કરી હોય ત્યારે એને કીધું હોય કે હું દિવાળી પહેલા મારો પાક પાકે એટલે વેચીનું આપી દઈશ. અને બેન અત્યારે પણ આ કાઢે ત્યારે મજૂરી મેં પહેલા કીધું એમ લાગતી હોય એને સાંજે રોકડા દેવા પડે મજૂર વર્ગને. એટલે બેન ખેડૂતને તો નો છૂટકે મગફળીનું વેચાણ ઓછો ભાવ તો ઓછો ભાવ એટલે વેચવું પડે. ત્યારે હું તમારા માધ્યમથી તમારી ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માંગુ છું કે આપ જો સંવેદનશીલ હોય અને સરકારલક્ષી જ હો તો તાત્કાલિક ધોરણે દિવસ 2 ની અંદર તમારે રજીસ્ટ્રેશન તો થઈ ગયા. હવે કોની વાટ છે? તમે ખરીદી શરૂ કરાવો અને પૂરેપૂરી 200 નહીં પણ 250 મણ મગફળી ખરીદો આ વર્ષે ખેડૂતની. જેથી કરીને છે ને આમાં તો નાનો ખેડૂત જ મરે છે. બિલકુલ મહેશભાઈ, આપનો અવાજ અમે પણ પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સરકાર જગતના તાત સામે જુએ અને તાત્કાલિક ધોરણ પર ખરીદી કરે, કેમ કે છેલ્લો વરસાદ આવ્યો જેના કારણે મગફળી જે થોડી ઘણી પણ પલળી ગઈ છે તેમાં ફરી તે ઉગવાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે તે સારી નહીં રહે. તો તાત્કાલિક ધોરણ પર તેને ખરીદી કરી લેવામાં આવે. સંવાદદાતા મલ્હાર ગાંધીનગરથી જોડાયેલા છે અમારી સાથે. મલ્હાર, જે ખેડૂતોને આપે સાંભળ્યા તમામ લોકોની એક જ વાત છે. સૌથી પહેલા તો તે કેટલી ખરીદી કરશે? સરકાર દર વખતે 100-125 મણ ખરીદી કરે છે. આ વખતે પર ખેડૂત જ ઉત્પાદન 250 મણ જેટલું થયું છે. તો બાકીનો માલ શું કરવો તે તેમને ખબર પડે. બીજી એક વાત છે કે પહેલેથી થોડી ઘણી હવાઈ ગઈ છે કે પલળી ગઈ છે અને પાછળથી જો એવું કહેવામાં આવશે કે ના હવે કાળી પડી ગઈ છે તો અમે નહીં લઈએ તો ખેડૂતોને નુકસાન જશે ને આટલા સમયના ભાડા પણ માથે પડશે.
ચોક્કસથી નજર કરીએ તો રાજ્યમાં જે તે મગફળીનું ઉત્પાદન છે તે વિપુલ માત્રામાં થયું છે. 63 લાખ મેટ્રિક ટન જે છે તે ઉત્પાદન થયું છે અને કેન્દ્ર સરકારની પણ ગાઈડલાઈન છે કે જેટલું ઉત્પાદન થાય તેના 25% જે છે તે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે. એટલે જો સીધી રીતે હિસાબ કરવા જઈએ તો 63%ના 25% લેખે જોઈએ તો લગભગ 15 થી 16 લાખ મેટ્રિક ટનની જે છે તે ખરીદી થશે. એટલે કે બાકીના જે લાખો ટન જે મેટ્રિક મગફળી છે તેને લઈને શું કરવું તેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે તે મુશ્કેલીમાં મુકાઈ છે. રાજ્ય સરકારે પણ આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે વધુ માત્રામાં જે છે, કારણ કે ગુજરાતમાં વિપુલ માત્રામાં મગફળીનું ઉત્પાદન થયું છે, એટલે કે ખેડૂતો પાસેથી વધુ માત્રામાં કેન્દ્ર સરકાર જે છે તે મગફળી ખરીદવાની છૂટ આપે. આ મામલાને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે છે તે કોઈ નિર્ણય નથી કરી શકી, જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સીધી રીતે લાભ પાચમથી જે છે તે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થતી હોય છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકારે પોતાનું સ્ટેન્ડ જે છે તે ક્લિયર નથી કર્યું કે એક ખેડૂત ખાતેદાર પાસેથી કેટલા ટન કે કેટલા મણ મગફળી જે છે તે ખરીદી કરવામાં આવશે. આવી કોઈપણ પ્રકારની હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત નથી કરાઈ, જેને લઈને અત્યારે ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાય છે. દિવાળીનો તહેવાર નજીક છે, દરેક ખેડૂતોને જે છે તે પોતાના ખેતરમાં કામ કરતા ભાગ્યા હોય કે અન્ય જે કર્મચારીઓ હોય તેઓને જે છે તે રૂપિયા ચૂકવવાના થતા હોય છે. દિવાળી સમય જે છે તેમની પાસેથી ખાતર અને બિયારણના જે એગ્રોના જે દુકાનદારો હોય છે તેમની પાસેથી પણ રૂપિયા લેતા હોય છે. એટલે આ તમામ લોકોને જે છે તે દિવાળીનો વાયદો જે છે તે ખેડૂતોએ આપ્યો હોય છે, પરંતુ ખેડૂત પાસે જ રૂપિયા ન હોય ત્યારે તેઓ પોતાના ઘરના દાગીના છે કે અન્ય વસ્તુઓ જે છે તે ગીરવે બજારમાં મૂકતા હોય છે ને રૂપિયા લેતા હોય છે ને ત્યારબાદ આ રૂપિયા જે છે તે જેની પાસેથી ખાતર બિયારણ લીધું હોય અથવા તો જે મજૂરો કામ કરતા હોય તેને ચૂકવણા કરતા હોય છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંતોષકારક જવાબ ન મળતો હોય તેવા ગાળા દરમિયાન ખેડૂતો જે છે તે પોતાની મગફળી જે છે તે ખુલ્લા બજારમાં જે છે તે વેપારીઓને ઓછા દરે જે છે તે વેચી દેતા હોય છે, જેના કારણે ખેડૂતોને જે છે તે મોટા પાયે નુકસાન થતું હોય છે. જ્યારે રાજ્ય સરકાર વેપારીઓ પણ આની અંદર જે છે તે એક પ્રકારની સ્કીમ કરતા હોય છે કે અત્યારે સસ્તા દરે જે છે તે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેતા આ પ્રકારે આપ સતત સરકારની જે ગતિવિધિઓ છે તેના ઉપર આપની નજર હોય છે, તો આ પ્રકારે લેટ થવાનું કોઈ કારણ? દર વર્ષે આવું થતું હોય છે એવું ખેડૂત આગેવાનોએ કહ્યું, પણ આ વખતે મોડું થઈ રહ્યું છે એનું કોઈ ખાસ કારણ? કેમ કે હજી દિવાળીને લગભગ કહી શકાય 6-7 દિવસ બાકી છે, તો સરકાર પગલાં લઈ શકે. ચોક્કસથી દર વખતે રાજ્યની અંદર લાભ પાચમથી જ ટેકાના ભાવે જે છે તે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થતી હોય છે, કારણ કે દિવાળીના દરમિયાન એપીએમસી માર્કેટના બધા બજારો જે છે તે બંધ હોતા છે, જેના કારણે ખરીદી પ્રક્રિયા જે છે તે લાભ પાચમથી એટલે કે નવા વર્ષના આરંભથી જે છે તે શરૂ કરવામાં આવતી હોય છે, જે ખેડૂતો માટે અને વેપારીઓ માટે પણ ખૂબ સારા શકન જે છે તે ગણવામાં આવતા હોય છે. દર વર્ષથી આ પરંપરા જે છે તે ચાલી આવી રહી છે. પ્રશ્ન અહીંયા આગળ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજ્ય સરકાર ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદશે. ગત વર્ષે 200 મણ મગફળી ખરીદી હતી, કારણ કે એ વખતે ઉત્પાદન ઓછું થયું હતું. લગભગ 3.5-4 લાખ ખેડૂતોએ જે છે તે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી સરકારે જે છે તે ખેડૂતો પાસેથી 200 મણ મગફળીની ખરીદી કરી હતી. પરંતુ આજે વખતે 63 લાખ મેટ્રિક ટન સાથોસાથ 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે ગત વર્ષ કરતાં આ વખતે 3 ગણો ખેડૂતોમાં વધારો થયો છે, જેના કારણે હવે ખેડૂત પરેશાનીમાં તો છે, પરંતુ સરકાર પણ મૂંઝવણમાં છે, બેકફૂટ ઉપર છે કે હવે ખેડૂતો પાસેથી કેટલા મણ મગફળી જે છે તે ખરીદવી એક મોટો પ્રશ્ન છે. તેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત એકબીજાના સંપર્કમાં છે, પરામર્શ કરી રહ્યા છે, પરંતુ કોઈ નિર્ણય જે છે તે પાસે પાછા ફરીશું. સરકાર કેટલી મગફળી ખરીદશે તેને લઈને ખેડૂતો ચિંતામાં છે, ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમરેલીથી એક ખેડૂત જોડાયા છે, મેહુલ બોડા. મેહુલજી, સ્વાગત આપનું. સૌથી પહેલો સવાલ એ થાય કે જે રીતે ખેડૂતોની માંગ છે કે કેટલા મણ ખરીદી કરવામાં આવશે, આપની વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન કર્યું, શું માંગ છે સરકાર પાસેથી, શું આપની પ્રતિક્રિયા? આભાર બેન આપનો કે જે મને આપે બોલવાનો ટાઈમ આપેલો છે. પ્રથમ તો સિંગનું જે વાવેતર કરેલું છે એ અત્યારે એનું કટિંગનું ચાલુ છે, આપણે થ્રેશરનું ને એનું. હવે સિંગનું ઉત્પાદન પણ ખાસું એવું આવવાનું છે એવું દેખાય છે, અને ખરીદીનું તો અત્યારે જે આ લોકો લાભ પાચમની વાત કરતા હતા સરકાર દ્વારા, પણ હજી ખરીદીનું કોઈ માહિતી બહાર બી પાડી નથી, અને ખરેખર કેટલા મણ લેશે એ બી આપણને ખબર નથી. અને આજના ટાઈમમાં જોઈએ તો મારી પોતાની જ એક જે જમીન છે એની સિંગ કાઢીને વેચવા ગયા હતા, તો એ 750 ને કંઈક 780 રૂપિયાના ભાવે વેચાણી છે. એટલે બને એટલું ખરીદી ભાઈ ઝડપથી ચાલુ કરે સરકાર,
અને ક્ષમતા વધારે કે ભાઈ જે ગઈ સાલ આપણે લેતા હતા 200 મણ સુધી તો એ રીતની લે તો ખરેખર સારું કહેવાય. બિલકુલ, અત્યાર સુધી તો સરકારે જાહેરાત નથી કરી. આપે ક્યાંય રજૂઆત કરી આ બાબત પર? હવે અમે અમારા ગામના જે છે તાલુકાના અધિકારીઓ હોય છે કે એ લોકોને તો અમે જાણ કરેલી છે કે ભાઈ જે જિલ્લા પંચાયતના સદસ્યો હોય છે એ લોકોને કે ભાઈ તમે ઉપર રજૂઆત કરો તો ખરેખર આનો કંઈક ફાયદો મળે. પણ હવે નિષ્ક્રિયતા લોકોમાં એટલી બધી લાગેલી છે કે ભાઈ કોઈ ધ્યાન આપતું નથી એવું દેખાય છે અત્યારે. બિલકુલ, તો અત્યાર સુધીમાં અમરેલીમાં કેટલા એવા ખેડૂતો છે અને કેટલા મણ મગફળીનું ઉત્પાદન થયું છે કે જે વેચાણમાં છે? અત્યારે રૂટીનલી જોઈએ તો અમરેલી યાર્ડ છે, કુંડલા યાર્ડ છે, એની અંદર રૂટીનલી અત્યારે 5 થી 10,000 મણ ઉપર નાખી દેતાનો માલ ચાલુ થઈ ગયો છે આવવાનું. અમરેલી જિલ્લાની અંદર એવરેજ જમીનનું 60 થી 70% જમીન ઉપર વાવેતર સિંગનું જ થયેલું છે. તો હવે સ્વાભાવિક છે કે ભાઈ સિંગનું ઉત્પાદન પણ સામું એટલું આવવાનું છે. એટલે હવે આ લોકો લે કેટલી એની ઉપર જ આખો આધાર છે ખરેખર. અને જો આ લોકો દર વર્ષે કેટલા મણ ખરીદી થતી હોય છે અને આ વખતે ખેડૂતોની શું અપેક્ષા છે કે આટલા મણ થવી જોઈએ પર ખેડૂત ખરીદી? છેલ્લા 5-7 વર્ષના રેકોર્ડ પ્રમાણે એક ખેડૂત પાસેથી 200 મણ મેક્સિમમ લે છે તો એટલે સુધી તો લે તો બી ચાલી જાય એવું છે. પણ હવે આ લોકો આ વખતે એવું કહે છે કે ભાઈ કદાચ રજીસ્ટ્રેશન વધુ છે ને ઉત્પાદન બી વધુ છે એટલે કંઈક 70 મણ ને 100 મણ ને લોકો એની રીતે ગાય છે એટલે આપણને ખરેખર ખ્યાલ નથી. પણ 100 મણ કે 70 મણ બી લે છે ને તો બાકીનો માલ તો માર્કેટમાં જે યાર્ડમાં અત્યારે વેચાય છે એ એવરેજ 700 થી લઈને 900 950 સુધી માલ જાય છે. એટલે 500 રૂપિયાની તો સીધી આમ બી નુકસાની દેખાય છે. કારણ કે ઉત્પાદન પકવીને બી ઈ લોકો લેવાના તો છે નહીં આપણી પાસેથી. તો આ બને એટલી ઝડપથી ઈ લોકો આપણી પાસેથી ખરીદી પણ વહેલા ચાલુ કરે, નહીતર લોકો માલ યાર્ડમાં જતો રહે છે એટલે એ એક તો એ બી નુકસાની છે અને ખરેખર વધુ લે તો એ ખેડૂતો માટે ફાયદાકારક છે. પણ પહેલેથી જ જે લાભ પાંચમ પછી લેતા આવ્યા છે, જો આ વખતે એવી સ્થિતિ થાય તો શું કરશો? હવે એમાં એવું છે કે પોતાને જ મારે માલ વેચવો પડે. અત્યારે સમજો કે ભાઈ આ ખેતીના કામકાજ જ એટલા છે કે નવું બિયારણનું આપણે સોંપણી કરવી છે, એની માટે પછી મજૂરને મજૂરી આપવાના છે, ટ્રેક્ટરના ભાડા છે, ખાતર લેવું, આ તે આમાં ઘણા ખર્ચાઓ આવતા હોય છે. અને આજના ટાઈમમાં તમે જે મોંઘવારી પ્રમાણે દેખાય છે ને એ પ્રમાણે અઘરું છે. કારણ કે સિંગનો ભાવ અત્યારે તમે જોવો ને તો 800 ને 900 રૂપિયા છે, પણ સામે મજૂરી તો સમજો કે મજૂર તે આપણી ત્યાં આવશે એ કોઈ 400-500 રૂપિયા નીચે તો મજૂરી આવવા તૈયાર નથી થતો. એટલે ખરેખર તો તકલીફ વાળું તો છે જ. અને એના માટે જ કે ભાઈ વહેલી તકે આ લોકો ચાલુ કરે તો કંઈક પૈસા હાથમાં આવે તો કંઈક નીચે આપણે. મેહુલભાઈ, સવાલ એ બી થાય, માની લો દિવાળીને હવે લગભગ અઠવાડિયું બાકી છે, 7 દિવસમાં ખરીદીને બી સરકાર કેટલા ખેડૂતોનું ખરીદશે તો બી એ 20 થી 25% રેશિયો હશે. તો બાકીના 75% જે ખેડૂતો છે એ તો એમના એમ જ રહેવાના. બની શકે કદાચ એટલા માટે લાભ પાંચમ પછી આ પ્રક્રિયા થતી હોય, કેમ કે દરેક ખેડૂતને એક સાથે કદાચ સરકાર ન્યાય આપવા માંગતી હોય. તમારી વાત પણ સાચી જ છે, જલ્દી ખરીદે તો સામી દિવાળીએ ખેડૂતને હાથ પર પૈસા દેખાય. તમારી વાત એકદમ સાચી છે જે તમે કહો છો એ. પણ લોકલ અત્યારે ખેડૂતોની ખરેખર હાલત કેવી છે કે કંઈક વરસાદ કવરાવે છે, અનિયમિતતા ભરેલું છે, પછી માલ પકવરાવીને વેચવા જઈએ છીએ તો કે ભાઈ ભેજવાળું છે ને આ તે એમ કરીને પૈસા ઓછા આવે છે. એટલે નવું કામકાજ કઈ કરવું હોય તો બી તકલીફ વાળું છે. અને આજે તમે કહો છો એમ 20-25% પણ મને તો એવું છે કે આજે રજીસ્ટ્રેશન પ્રમાણે એ લોકો તો આ ચણાનો પાક માર્કેટમાં બીજો વાવેતર થઈને આવી જશે ત્યાં સુધી પૂરી નહીં કરીએ કે આ લોકો ખરીદી. એટલે ખરેખર તો એને એ 10મા મહિનાથી એને પ્લાનિંગ ચાલુ કરીને ચાલુ કરી દેવું પડે આ ખરીદી કરવી હોય તો. અને જો આ પ્રમાણે ખરીદી નહીં થાય તો આગળ કોઈ શું પગલાં લેશો? કોઈ રણનીતિ કે પછી શાંતિપૂર્વક રીતે લાભ પાંચમ સુધી વેઇટ કરશો અને પછી આપશો? હવે અમે તો ખરેખર અહીંયા જેટલા છે ને આગેવાનો ઘણાને વાત કરી છે એટલે એ લોકો એવા જ પ્લાનિંગમાં છે કે ભાઈ આને આવેદન તો આપણે આપવું જ પડે સરકારને. કારણ કે વહેલી તકે નહીં કરે તો આપણને ખબર છે કે માલ માર્કેટમાં આ 700 ને 900 ના ભાવથી વેચાશે એટલે 500 રૂપિયાની તો મને સીધી નુકસાની દેખાય છે. એટલે લોકો પાસે પૈસા આવશે જ નહીં તો દિવાળીએ કે આજુબાજુના ટાઈમમાં કામ કરવું હોય તો શેનું કરવું એમ. એટલે
ખરેખર તમારો પ્રયાસ બી ઉત્તમ છે કે ભાઈ અમારા વતી તમે પણ ઉપર રજૂઆત કરો થોડીક ક્યાંય બનતું હોય તો, બિલકુલ કે જેનાથી નીચેના જે ખેડૂતો માટે ફાયદો રહે. બિલકુલ બિલકુલ મેહુલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ખેડૂતોની આ વ્યથા ન્યૂઝ કેપિટલ ગુજરાત સતત આ મુદ્દાને ઉઠાવી રહ્યું છે ને એટલા માટે કેમ કે સામી દિવાળીએ ખેડૂતને હાથ પર પૈસા નહીં હોય તો તે કેવી રીતે દિવાળી મનાવશે? એક તરફ સરકારી કર્મચારીઓને ભેટ આપવામાં આવી રહી છે, બોનસ આપવામાં આવી રહ્યા છે, તો આ ખેડૂતોનો શું વાંક તે પણ એક સવાલ થાય. તો તમારા ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તેમાં તમારે પણ કોઈ પ્રશ્ન હોય, તમારી કોઈ વેદના હોય તો ટેલિફોનિક વાતચીત કરી શકો છો. આપ આ નંબર પર કોલ કરી શકો છો. મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે કોઈ ધારાધોરણ હજી સરકાર દ્વારા નક્કી કરવામાં નથી આવ્યા. ખેડૂતો ચિંતામાં છે કે કેવી રીતે આ મગફળી સરકાર કેટલી મગફળી ખરીદશે. આ વખતે ઉત્પાદન પણ વધારે થયું છે. પર ખેડૂત 250 થી 300 મણ જેટલું ઉત્પાદન થયું છે. દર વખતે ખેડૂતોને 200 મણ તો ખરીદી કરી લેતી હોય છે તેમની પાસેથી સરકાર, પરંતુ આ વખતે ઉત્પાદન વધારે થયું, રજીસ્ટ્રેશન વધારે થયા છે, તો સરકારે આંકડો ઘટાડીને લગભગ 70 થી 100 મણની આસપાસની વાત કરી છે. જો આવું થાય છે તો ખેડૂતો માટે બાકીના 100-150 મણ તેમણે ક્યાં વેચવા? ઓછા ભાવે વેચે તો તેમને નુકસાન જાય. વધુ એક ખેડૂત જોડાયા છે અમારી સાથે, ભરતભાઈ, સ્વાગત છે આપનું. જે રીતે ખેડૂતોને સતત ચિંતા સતાવી રહી છે કે સરકાર ક્યારે ધારાધોરણ નક્કી કરે, કેવી રીતે સરકાર મદદ કરશે, શું આપની પહેલી પ્રતિક્રિયા? જી, તમામ દર્શક મિત્રો નમસ્કાર. નમસ્કાર. સરકારની લાભપોચની લેવાની જે વાત છે એમાં સરકારે કેટલી લેવાની છે એ ખુલાસો કરવો. બીજા નંબરમાં મારી વાત છે કે લગભગ મગફળી ખેડૂતોની અતિવૃષ્ટિ 65 વરસાદ થયો, કડલા કાઢ્યા પછી પલાળી છે, બરોબર છે. એટલે એમાંય પાછું થોડું જે પલળ્યા વગરનો માલ હોય ને પેલો માલ હોય એમાં થોડું ડેમેજ હોય, જોખો પડ્યો હોય, એટલે એ માલ લેવાનો છે કે કોરો માલ લેવાનો એ પણ ખુલાસો કરવો પડે. અને વજનમાં કેટલો લેવાનો છે એ પણ ખુલાસો. લેવાની વાત તો સતત ચાલુ છે, પરંતુ ખેડૂતને કયા પ્રકારનું આ લોકો રિજેક્ટ કરીને પાછા ના કાઢે, કયો માલ હશે રિજેક્ટ થતો કે ખેડૂતો ખુલાસો કરવો પડે, જેથી કઈ ખેડૂત પલળેલો માલ લાવે કે ના લાવે એને જોવું પડે. અહીંયા કોઈ ભાડું ખર્ચી માર્કેટમાં લાવી દે જે જગ્યાએ અને કે તમે પાછો લઈ જાઓ તો ઉપરથી પડ્યા પર પાટું કહેવાય. એટલે એ પણ ખુલાસો કરવો પડે કે તમારે કયા પ્રકારનો માલ લાવવાનો, કોરો લાવવાનો, પલળેલો ચાલશે, કેવી ક્વોલિટીનો લાવવાનો, એ પણ ખુલાસો કરવો પડે. બાકી લેવાની વાત થાય, એકલી લેવાની વાતમાં ખેડૂતને પછી અસમંજન થાય અને કોઈ ખેડૂત લઈને પલળેલો માલ આવે તો પાછો મોકલ્યો એટલે નુકસાન પડે ભાડા ભથ્થાનું. સરકારને વિનંતી છે કે તમે જે તે ખુલાસા લાભપોચમ પેલો કરી લેવા જોવું, બરોબર, બાકી ખેડૂત હેરાન જ થઈ જાય. એ મારી વાત છે. એટલે સરકારને આના વિશે સ્પષ્ટ કહેવું પડશે. જો સ્પષ્ટ નહીં કે ખેડૂતો હેરાન થઈ જશે. તો એ સ્પષ્ટતા નોંધણી વખતે નથી થતી, બાદમાં થાય છે. હા, એ નોંધણી વખત થતી ને નોંધણી વખત ખાલી નોંધણી કરાવવાની. નોંધણી વખત વરસાદની ખબર નથી હોતી ખેડૂત મારો વરસાદ થશે, બરાબર છે, એ તો કુદરતી છે. એટલે એના માટે પણ ખુલાસો કરવો પડશે કે ભાઈ પલળેલો માલ લઈશું કે એને ખેડૂત બચાવ લઈને તે પાછો મોકલો. નોંધણી પછી ભરતભાઈ કેટલા દિવસમાં ધારાધોરણ નક્કી થતા હોય છે? હવે સરકાર તો હાથીનો પગ છે ભાઈ. સરકારનો નિર્ણય કરવો એમાં તો એ તો ગમે તે પ્રકારના નિર્ણય તરતને ફળ કરી દેતા હોય છે. જેને કરવો હોય તો 4 દિવસમાં કરી દે. ધારાધોરણ માટે વર્ષ 2 વર્ષ તો થવાનો નહીં, નિર્ણય એમને કરવાનો છે. કેબિનેટની મિટિંગ બેહાડે, ખેડૂત કૃષિ મંત્રી બેહાડે, વાત ચર્ચા થઈ જાય. આમાં તો બીજા કોઈ કેબિનેટમાં નહીં, અમને મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને મળવાની જરૂર છે. મીટિંગ કે બોલાવવાની મુલાકાત માટેની તમે કોઈ વ્યવસ્થા કરી? કેમ કે આ બુધવારે કેબિનેટ બેઠક મળશે, એ પછી તો દિવાળી પછી મળશે, એટલે આ બુધવારે જો રજૂઆત ન થઈ તો કઈ નહીં થાય. આમાં તો સરકારને મીટિંગ બોલાવવાની ખરેખર જરૂર નહીં. આ તો સળગતો પ્રશ્ન છે, ખેડૂતોનું હિત થાય વિચારવું પડે. એ તો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ટેલિફોન થી પણ ચર્ચા કરી શકે, કેબિનેટ ની જરૂર નહીં. આવી વાત છે. જે નિર્ણય લેવો છે એમાં તો કોઈની જરૂર છે નહીં, સરકારના નિર્ણય લેવા. ખેડૂત હેરાન ના થવો, કોઈ સારો નિર્ણય લે તો સારું. બિલકુલ ભરતભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. થેન્ક યુ. તો વધુ એક ખેડૂત જોડાયા છે ફોન લાઈન પર અમારી સાથે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું. શું આપની વ્યથા, શું સવાલ સરકાર સામે? હેલો હિરેનભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી, શું આપની વ્યથા, શું સવાલ સરકાર સામે? રાજ્યની સરકાર
એ લાભ પાચમથી ટેકાના ભાવથી જે MSP નક્કી થયેલી છે એ પ્રમાણે મગફળીની ખરીદી એ શરૂ કરવા જઈ રહી છે. રાજ્યની અંદર ગયા વર્ષે 16,000 કરોડ જેવી કિંમતની ખેત જણસ એ રાજ્ય સરકારે ખરીદી હતી. આ વખતે પણ રાજ્ય સરકારે સમયસર ટેકાના ભાવો ડિક્લેર કર્યા છે. એ જ પ્રમાણે સેન્ટરો શરૂ થશે અને ખેડૂતો પાસેથી એ મગફળીની ખરીદી કરવામાં આવશે. ગુજરાતની અંદર નર્મદાના પાણી એ પિયત વિસ્તાર વધવાથી ખેડૂતો એ ખેતીની અંદર મહેનત કરે છે અને એના હિસાબે વાવેતર વિસ્તારો પણ વધ્યા છે. એ જ રીતે સામે સરકાર પણ ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે અને આ વર્ષે ખેત જણસના સારા ભાવો મળે એ માટે રાજ્યના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકાર દ્વારા એ પૂરતા પ્રયાસો કરી અને ગુજરાતની અંદર ખેત જણસ ખરીદાય એ માટેના પ્રયાસો અને વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. બિલકુલ બિલકુલ હિરેનભાઈ, એક ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે એક સૌથી પહેલો સવાલ તો મારે તમને એ થાય કે આ જે ખેડૂતો છે સામી દિવાળીએ ભલે લાભ પાચમે ખરીદી થતી હોય પણ એક ધારાધોરણ નક્કી થઈ જાય તો તેમને પણ ખ્યાલ આવે કે તે યાર્ડમાં જેટલો ખર્ચો કરી રહ્યા છે, મજૂરોને જેટલો ખર્ચો આપી રહ્યા છે, તો આટલા દિવસ પછી પણ આ ધારાધોરણ પ્રમાણે તેમની આટલી મગફળી તો જતી જ રહેશે. પછી કાળી હોય, પલળેલી હોય, હવાઈ ગયેલી હોય કે એમનેમ પડી હોય, તો શું એ ધારાધોરણ પર દિવાળી પહેલા ન આપી શકે સરકાર? જે ધારાધોરણની વાત છે, જે મગફળી છે એ ભારત સરકારના નોર્મ્સ પ્રમાણે ખરીદવામાં આવે છે. જ્યારે એક વેપારી હોય કે સરકાર હોય એ પૂરતા નાણાં આપીને એ ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય ત્યારે હંમેશા રાજ્ય સરકારનું મન એક ખેડૂત તરફ રહ્યું છે. ખેડૂતોને ફાયદો થાય એ માટેના પ્રયાસો થયા છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર ગુજરાતની અંદર ગયા વર્ષે 7.5 લાખ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, ખરીદી થઈ હતી. આ વર્ષે 9 લાખથી પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર એ સંપૂર્ણપણે ખેડૂતોની પડખે રહીને, ખેડૂતોની સાથે રહીને મગફળીની ખરીદી પારદર્શક રીતે થાય એ માટેના પ્રયાસો હંમેશા સરકારના રહ્યા છે અને આ વખતે પણ રહેવાના છે. બિલકુલ. શું લાગે છે તમને, ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છે પણ હજી સુધી આવેદનપત્રથી વાત આગળ નથી વધી, માત્ર સરકારમાં વાત કરી છે એમ કહ્યું છે. લાગે છે આપને કે દિવાળી પહેલા ધારાધોરણ સામે આવી જશે જેથી ખેડૂત નિશ્ચિંત થઈ જાય? લાભ પાચમથી આ રાજ્યની અંદર મગફળીની ખરીદીનો પ્રારંભ થતો હોય છે. અત્યારે ખેડૂતોના નામે કેટલાક લોકો ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે, ખોટી રીતે રાજકારણ કરી રહ્યા છે. હું આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને, ધરતીપુત્રોને વિનંતી સાથે કહેવા માંગુ છું કે રાજ્યની સરકાર એ સંપૂર્ણપણે ખેડૂતોની સાથે ચાલનારી સરકાર છે, ખેડૂતો માટે ચાલનારી સરકાર છે અને આ સરકાર એ થોડા જ દિવસની અંદર જે ધારાધોરણો છે એ જાહેર થઈ ગયેલા છે. ગઈ વખતે જે નિર્ણયો હતા, જે નિયમો હતા એ જ છે. માત્ર ને માત્ર ખરીદીનો જે જથ્થો છે એ આ વખતે મેં તમને પહેલા પણ કીધું, ગયા વર્ષે 7.5 લાખ ખેડૂતો હતા. આ વખતે 9 લાખથી પણ વધારે ખેડૂતો છે. એટલે ખેડૂતોએ જે વાવેતર વિસ્તાર વધ્યો છે, નર્મદાના પાણી પહોંચ્યા છે ખેડૂતના ખેતર સુધી. હિરેનભાઈ, એ બધી વાત મેં આપની માની સાંભળી. હવે એક સવાલ એ છે, આપના પહેલા જે મહેશભાઈ કરીને ખેડૂત હતા એમની સાથે ન્યૂઝ કેપિટલે વાતચીત કરી, એ વાતચીતમાં એમણે એમ કહ્યું કે સરકાર નોંધણી કરે ત્યારે માત્ર રજીસ્ટ્રેશન કરે છે, એ પછી એમને લખાવવાનું હોય છે કે કેટલી મગફળી કયા ખેડૂત પાસે પલળેલી પડી છે, કેટલી બીજી સારી પડી છે, કેટલી કાળી થઈ ગયેલી પડી છે. જો એટલું પણ એ લોકો નક્કી કરી લે કે એ લોકો કયા કયા પ્રકારની મગફળીની ખરીદી કરશે તો ઓપન બજારમાં એમને એ પછી સગે વગે કરવી કે નહીં એમને ખબર પડે. હવે આવું પણ સરકાર જો દિવાળી પહેલા નક્કી ન કરે અને ખેડૂતો યાર્ડના ભાડા ભર્યા કરે, મજૂરોને રૂપિયા આપ્યા કરે, રોજ સાફ સફાઈ કરાવ્યા કરે, તો પછી એ ખર્ચો એમને લાભ પાચમ પછી સરકારે ના લીધા તો માથે પડશે. એનું શું? આપના માધ્યમથી જે આપ વાત કરી રહ્યા છો એ વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ વેપારી હોય કે સરકાર હોય, એમણે ધારાધોરણો નક્કી કરેલા હોય છે. મગફળીની અંદર જે ભેજનું પ્રમાણ છે અને ઉતારો છે, આ બંને પણ ગયા વર્ષે જે હતા એ જ પ્રકારે આ વર્ષે પણ એ નોર્મ્સ રહેવાનો છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. માત્ર ને માત્ર ખરીદીનો જે જથ્થો છે, ગયા વર્ષે 200 મણ ખરીદી થઈ હતી, આ વર્ષે બમ્પર વાવેતર થયું છે. ભારત સરકારે દરેક સ્ટેટને જે MSP નો જથ્થો ખરીદવાનો હોય એ ફિક્સ કરેલો હોય. એની સામે રાજ્યના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ દ્વારા કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે અને રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતો કૃષિ મંત્રી મારફતે પણ આશ્વાસન આપ્યું છે કે આ જથ્થો જે ગઈ વર્ષે હતો
એ જ પ્રમાણે એની આજુબાજુ જળવાઈ રહે એ માટેના પ્રયાસો થવાના છે. બિલકુલ હિરેનભાઈ, જોડાયેલા રહેજો અમારી સાથે. કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ અમારી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, સ્વાગત આપનું. ખેડૂતો જે રીતે મુશ્કેલીમાં છે હેમાંગભાઈ, અસમંજસમાં છે કે ક્યારે ધારાધોરણ નક્કી થાય ને એમને ખબર પડે કે સરકાર પર ખેડૂત કેટલા મણ ખરીદી કરશે, શું આપની પહેલી પ્રતિક્રિયા? બિલકુલ, જ્યારે 2014ની અંદર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ કીધું હતું કે 2024માં ખેડૂતોની આવક બમણી થઈ જશે. આવક બમણી તો ના થઈ, પણ ખેડૂતોના સાધનો ઉપર જીએસટી લાગી ગયો, ખેડૂતો આત્મહત્યા કરવા માંડ્યા. મગફળીના ટેકાના ભાવ જે તે વખતે જે હતા એની કમ્પેરિઝનની અંદર અત્યારે કોઈ ટેકાના ભાવ વધતા નથી. ટેકાના ભાવ તો વધતા નથી, પરંતુ સાથે સાથે એમની જોડે ત્યાં જાય છે ત્યારે એમને કહે કે તમારી આટલી જ મગફળી લેવામાં આવશે, આટલી મગફળી લેવામાં નહીં આવે. અને બીજી તરફ મગફળી સિવાય જે કપાસ અને બાકીની બધી જે જાતો જે પાકો છે એના માટે પણ સરકારની જે નીતિ છે એ નીતિ એવા પ્રકારની છે, તમે વિચાર કરો કે એક તરફ અમેરિકાએ આપણા ઉપર 25% ને 50% ને 100% જેટલા ટેરિફો નાખી દીધા, અને આપણે અમેરિકાથી આવનાર કપાસ ઉપર 0% ડ્યુટી કરીને આપણા ખેડૂતોને મુશ્કેલીમાં મૂકેલા છે. એટલે અત્યારે તો અમે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ કે મગફળીના ટેકાના ભાવ જે છે એ ટેકાના ભાવ ખેડૂતોની આવક બમણી થાય એવું વડાપ્રધાન શ્રીએ કીધું હતું એ પ્રમાણે કરવા જોઈએ. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી કહી રહી છે. હેમાંગભાઈ, એક સવાલ એ પર થાય કે આ ઉત્પાદન વધારે એટલે થયું કેમ કે નર્મદાના પાણી ત્યાં સુધી પહોંચ્યા, એ વાત બરાબર, પણ જો હવે ઓપન બજારમાં તેમને વેચવી પડે, સરકાર એ ન ખરીદે તો પણ મુશ્કેલી. વિપક્ષ કેટલું મજબૂત તરીકે ઊભું રહેશે ખેડૂતો સાથે આવનારા સમયમાં કે જેનાથી તેમની આ મગફળી વેચાઈ જાય, ભલે લાભ પાચમથી ખરીદી થાય? જો સૌપ્રથમ તો વિપક્ષ જે પણ પ્રશ્ન ઉઠાવવાના હોય, તમે વિચાર કરો કે અમારા પાલ આંબલિયા જે ખેડૂતના નેતા છે અને ખેડૂતો માટે સતત લડતા રહે છે, એમને સરકારને વારંવાર આ બાબતે વિનંતીઓ કરેલી છે. વિનંતીઓ કર્યા બાદ એ લોકોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપેલા છે, ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરેલા છે. પરંતુ જો સરકાર હજી પણ આ ખેડૂતોની માગણી નહીં સ્વીકારે તો ભવિષ્યની અંદર આશ્ચર્યજનક કાર્યક્રમો કરવા માટે પણ કોંગ્રેસે ખેડૂત સંમેલનો કરીને નિર્ણય લીધેલો. બિલકુલ હિરેનભાઈ, જે રીતે આ આખી પ્રક્રિયા છે, ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આવનારા સમયમાં ખેડૂતો માટે શું બાંહેધરી ભારતીય જનતા પાર્ટી આપશે કે એમની પાસે જે પણ પ્રકારની, છેલ્લે વરસાદ પડશે નોંધણી પછી એવી તો એમને ખબર ન હોય, તો જે પણ મગફળી તેમની પાસે છે તે સરકાર ખરીદી જ લેશે? જે રીતે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે એને આક્ષેપ કરવાની ટેવ છે, આક્ષેપ કરવાની એમને છૂટ છે, પરંતુ એમનો ભૂતકાળ પણ એમને તપાસવો જોઈએ. 2014 પહેલા મનમોહનસિંહજીની સરકાર હતી, કેન્દ્ર સરકાર, ત્યારે 600 થી 700 રૂપિયા ટેકાનો ભાવ હતો. આજે 1452 રૂપિયા, 1450 ઉપરના ભાવો છે. માર્કેટની અંદર કપાસના ભાવ 1600 ઉપર એમએસપી ના ભાવથી સરકારે નક્કી કરેલા છે, અને એ પ્રકારે પણ ખરીદી થવાની છે. જેણે ભૂતકાળની અંદર ખેડૂતો પાસેથી કશું ખરીદી કરી નથી, ખેડૂતોની ઉપર પોલીસને લાકડી વરસાવી હતી, ગોળીબાર કર્યા હતા, એવી કોંગ્રેસ આજે મગરના આંસુ સારવાનો પ્રયાસ કરે એ નિંદનીય બાબત છે. રાજ્યની સરકાર સંપૂર્ણપણે ખેડૂતો સાથે છે. જે ક્વોલિટી નક્કી થયેલી હશે એ ક્વોલિટી પ્રમાણે ગુજરાતના ખેડૂતો પાસેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મગફળીની ખરીદી કરશે. લાભ પાચમથી આ રાજ્યની અંદર એમનો પ્રારંભ થવાનો છે. કોઈ ખેડૂતને ક્યાંય મુશ્કેલી પડવાની નથી. જે આજે આપણે બધા જાણીએ છીએ કે તમારે પોતાને મોબાઈલ લેવો હોય તો તમે જે ફિક્ચર લેવા માંગતા હોય એ એપલની અંદર હોય તો એપલના એ પ્રમાણેના ભાવ હોય. એમ જે ગુણવત્તા જે નક્કી થયેલી છે એ ગુણવત્તા પ્રમાણે રાજ્યની સરકાર એ ખેડૂતોની વચ્ચે ઊભી રહીને જેટલા રજીસ્ટ્રેશન થયા છે એ સંપૂર્ણપણે જે ક્વોલિટી વાઇઝ છે, જે નોર્મ્સ પ્રમાણે છે, તમામ મગફળીની ખરીદી રાજ્ય સરકાર કરશે. હેમાંગભાઈ, શું કહેશો આપ? જો સૌથી પહેલા તો જે એમણે વાત કરી 2025 અત્યારે ગ્રાઉન્ડનટ ઇન સેલનો જે મંડીનો ભાવ છે એ અંદાજ જે છે 47 થી 48 રૂપિયા કિલોનો, એટલે 4770 રૂપિયા ક્વિન્ટલનો છે. અને 2014-15માં 4000 ક્વિન્ટલનો ભાવ હતો. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી જે છે એ જે પ્રવક્તા શ્રી છે એ ના ભૂલાવે, કારણ કે તમે
2014નો જે અંદાજ હતો એ 4000નો હતો ને અત્યારે હાલ 2025માં 4790નો છે. એટલે જે છે એ લગભગ આની અંદર વધારે નહીં 10-12% ફરક જ છે. અને ખાસ ખેડૂતો જે છે એ ખેડૂતોની જે વ્યથા છે, અમારા આરોપો જે છે, અમે કીધું હતું કે એમણે કીધું હતું કે ખેડૂતો હવે મારો ખેડૂત જે છે એ મારુતિમાં ફરશે, મારો ખેડૂત ગાડીમાં ફરશે. તો ભાઈ એ ખેડૂત ગાડીમાં ફરતો થયો? ખેડૂતોની આત્મહત્યા બંધ થઈ? ખેડૂતોનો જે ભાવ જે છે એ ડબલ થયો? એમને આવક જે છે એ બમણી થઈ 2014 કરતા? એની વાત કરો. 2014ની અંદર જો તમે કહેતા હતા તો એ ભાવ જે હતો 1100-1200 રૂપિયાનો, તો શું એ ડબલ ભાવ થયો? અને તમે હજી આ બધી વાત કરવાના બદલે તમે અત્યારે એપલના આઈફોનની વાત કરો છો. ભાઈ તમે એસી ઓફિસમાં બેસીને તમારી જોડે એપલનો આઈફોન હશે, પણ મારા ગુજરાતના ખેડૂત પાસે હજી તો પેલો બચારા કીપેડ વાળો ફોન પણ નથી. અને ગુજરાતના ખેડૂતને કીપેડ વાળો ફોન મળે એના માટેની કંઈક વાત કરો. તમે શું કહેશો હિરેનભાઈ? આપની પાસે કોઈ જવાબ? કોંગ્રેસને માત્ર ને માત્ર રચનાત્મક તમામ બાબતોનો વિરોધ કરીને એ પ્રજા વચ્ચે ખોટી રીતે ગુમરાહ કરીને રહેવાનો જે ટેવ છે, ગુજરાતનો ખેડૂત સારી રીતે જાણે છે કે ગુજરાતની પ્રગતિ, ગુજરાતની ગુમરાહ કરતા અત્યારે તો હિરેનભાઈ ગેરંટીની વાત છે. ગેરંટી ક્યારે મળશે? ગેરંટી જ છે બેન. તમે તમારા ન્યૂઝ મારફતે છેલ્લા 5 વર્ષના આંકડા લઈ લ્યો, 2014 પહેલાના આંકડા લઈ લ્યો, 2014 પહેલા કેટલી ખરીદી આ રાજ્યની અંદર થતી એના આંકડા લઈ લ્યો, 2014 પહેલા કપાસનો શું એમએસપી નો ભાવ હતો એમના આંકડા લઈ લ્યો, 2014 પહેલા મગફળીનો શું ભાવ હતો એમના આંકડા લઈ લ્યો. આજે કેન્દ્ર સરકારે 1452 રૂપિયાની મગફળીની ખરીદી કરતી હોય, એની સામે 2014 પહેલા શું ભાવ હતો એ આંકડા આપણે લેવા જોઈએ. કોંગ્રેસ માત્ર ને માત્ર આંકડા જાહેર કરતી, આંકડાનો વેપાર કરતી, અને એમણે ખેડૂતો પાસેથી કશું ખરીદી કરી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જાહેરમાં ખરીદી કરે છે, ખેડૂતોની નોંધણી કરીને ખરીદી કરે છે, ખેડૂતોની એકાઉન્ટમાં સીધા પૈસા બિલકુલ હિરેનભાઈ આપે છે. બિલકુલ હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો હેમાંગભાઈ આપણી પાસે આવું છું, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા છે. હિતેન્દ્રભાઈ, સતત ખેડૂતો સવાલ કરી રહ્યા છે, આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે. ક્યારે ધારાધોરણ નક્કી થશે? ક્યારે ખેડૂતોને શાંતિ થશે કે તેમની મગફળી ખરીદાશે? જો અમારા પાર્ટીના સિનિયર આગેવાન અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી હિરેનભાઈએ આપની સાથે વાત કરી છે. ખૂબ ડિટેલમાં એમણે આખી એ પ્રક્રિયા જે પ્રમાણે થવાની છે એની પણ માહિતી આપી છે. અને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 14 થી 24 સુધી એ અછત રાહતમાં આપેલા પેકેજ, MSP ની ખરીદી અને ખેડૂતોને સબસિડીમાં રાહતના સ્વરૂપે આપતી માહિતી ડિટેલમાં આપી છે. અને એના પહેલા 4 થી 14માં જે સ્થિતિ હતી એની પણ વાત કરી છે. અહીંયા ગેરંટી એટલા માટે છે કે ચાલુ સાલે ખેડૂતોની મહેનત અને ઉપરવાળાના આશીર્વાદથી ખૂબ મોટી અહીંયા પ્રોડક્શન થવાનું છે. એક સમય હતો 2014માં 20 લાખ ટન મગફળી ગુજરાતમાં નહોતી પાકતી. આપણે તેલના આયાતકાર દેશ હતા અને ખૂબ મોટું હુંડિયામણ જતું. મને મોદી સાહેબે તેલીબિયા વિકાસ યોજના મારફતે ખેડૂતોને એમાં પ્રોત્સાહિત કર્યા અને આજે ખેડૂતોની 65 લાખ કરતા વધારે ટન મગફળી પાકે એવી સ્થિતિ ઉભી રહી છે. એની ગેરંટી માટે એટલા માટે કહેવાય કે ગઈ વખતે 55 લાખ ટન જેટલી મગફળી. હિતેન્દ્રભાઈ માફ કરજો, રોકવા માંગીશ. એક સવાલ એ થાય, જેટલા પણ ખેડૂત આગેવાનો કે ખેડૂતો સાથે ન્યૂઝ કેપિટલે વાતચીત કરી, એમને એક જ ટેન્શન છે. અત્યારે એમના તરફ જે સમાચાર આવી રહ્યા છે એ આવી રહ્યા છે કે તેમણે 250 થી 300 મણ ઉત્પાદન કરી લીધું. સરકાર 200 સુધી ખરીદતી હતી પણ ઉત્પાદન વધારે થયું છે, રજીસ્ટ્રેશન વધારે થયા છે, એટલા માટે આ વખતે 70 થી 100 મણ જેટલી જ ખરીદી કરશે. એ જે સાંભળે છે એના ઉપર વિશ્વાસ કરી લે છે, એટલે અસમંજસમાં છે. સરકાર જો એકવાર ક્લિયર કરી દે તો એમને પણ ખબર પડે કે એમની મગફળી કેટલી વેચાશે. આપની વાત બિલકુલ સાચી છે અને ખેડૂતે એનો મોંઘા મોલો પાક પકવ્યો છે. સામે દિવાળીની સિઝન પણ છે અને એને પૈસાની જરૂર હોય એટલે સ્વાભાવિક રીતે ખેડૂતના મનમાં એ પ્રશ્ન થાય જ. અહીંયા આપના માધ્યમથી હું ક્લિયર કરવા માંગુ છું કે જે રીતે રાજ્ય સરકારે આયોજન કર્યું છે, તો જ્યારે ખરીદી કરશે ત્યારે એ પ્રાયોરિટી બેઝ ઉપર SMS કરી અને ખેડૂતોને એનો મગફળી માર્કેટમાં લાવવા માટે જાણ કરવાની છે. એટલે એ પહેલા પણ અને એ વખતે પણ ખેડૂતને કેટલો જથ્થો કયા દિવસે કેટલા વાગે લઈને ક્યાં આવવાનો છે એની માહિતી આપણે વ્યક્તિગત પણ આપવાના છીએ
આપના માધ્યમથી પણ જાહેર જનતાને મળી જશે. એક બીજું કે આપે કીધું કે 200, 300, 400, 1000 મણ પણ કોઈએ પકવી હશે, પણ સામાન્ય રીતે રાજ્ય સરકારનો હેતુ એ નાના ગરીબ સીમાંત ખેડૂતો માટેની યોજના બનાવવાનો હોય છે. નાનો ખેડૂત સાધન ના લઈ શકે એટલે એના માટે સબસિડી હોય, નાના ખેડૂતને પાણીની તકલીફ પડે એના માટે એને સબમર્સિબલની સબસિડી હોય. તો ગુજરાતમાં 85% ખેડૂતો એવા છે જે આ 5 વીઘા કરતા ઓછું વાવેતર કરે છે, એટલે એનો પાક એ 85% ખેડૂતને 100 મણ કરતા ઓછી મગફળી પાકવાની છે, એ એકદમ ચોક્કસ વાસ્તવિકતા છે. બીજા ખેડૂતો જેને માતાજીની મહેરબાની છે અને થોડી જમીન પણ વધારે છે અથવા ભાગે રાખીને પણ વાવે છે, એવા 15% ખેડૂતોને 100, 200, 300, 400, 500 મણ પાકીએ છે. ગત વર્ષે આપણે જે ખરીદી હતી એ 1/8 ઉપર એક જ ખેડૂતની ખરીદી હતી, એટલે એક ખાતું હોય, 1/8 એટલે એક ખાતું, એક પરિવાર, તે પરિવારમાં આપણે એક જણની 200 મણ લીધી હતી. પણ ખેડૂતોની લાગણી અને માગણી હતી એટલે આપણે, કારણ કે ભાઈઓ ભાગમાં કોઈ ભાઈ, જે ભાઈ વહેલી નોંધાવે એની લેવાય, તો બાકીના 3 ભાઈની ખરીદી નહોતી થતી, એટલે આપણે આ વખતે એવું નક્કી કર્યું કે એક ખાતેદારમાં, એક પરિવારમાં જેટલા પણ ખેડૂતો હોય રેકર્ડ ઉપર 7-12, એ તમામની નોંધણી કરવી. એટલે આપણે એની તમામની નોંધણી કરી છે. એટલે 3,30,000 ગઈ વખતે નોંધણી થઈ હતી, આ વખતે 9,30,000 થઈ. એ એટલા માટે વધારે થઈ છે કે સૌને તક મળે એટલા માટે કર્યું છે. એટલે ગઈ વખતે 200 મણ થઈ હતી, આ વખતે કદાચ 100 મણ પણ આવે તો એ 4 ખેડૂત, 4 ભાઈઓને 400 મણ જવાની. એટલે કોઈ પણ ખેડૂત આવા પેનિકમાં આવે નહીં, અપપ્રચારમાં આવે નહીં. પ્રતિપક્ષના લોકો હવે ખોટો પ્રચાર કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. તો હિતેન્દ્રભાઈ, એક સવાલ, ક્યાં સુધીમાં ખેડૂતોને એ જવાબ મળશે કે ધારાધોરણ નક્કી થઈ ગયા, તેમની પાસે નોંધણી કર્યા પછી જે પલળેલી મગફળી છે તે પણ સરકાર લઈ લેશે, તેમની પાસે કાળી થઈ ગયેલી મગફળી છે તે પણ સરકાર લઈ લેશે? એક બીજેપી નેતા તરીકે, આગેવાન તરીકે આપ શું ગેરંટી આપો છો કે આટલા સમયમાં ધારાધોરણ નક્કી થઈ જશે, ખરીદી ભલે લાભ પાચમ પછી થાય? જો 9 થી 12 સુધી વાઇબ્રન્ટ મહોત્સવ મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતનો અને કૃષિની આધારિત, આપણે પ્રાકૃતિક ખેતી અને ખેતી આધારિત થયો, એટલે આખું તંત્ર આપણે એમાં વ્યસ્ત હતું. 14 અને 15 સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવ ચાલી રહ્યા છે અને એના માધ્યમથી જિલ્લાએ ખેડૂતોને આ કૃષિની રાહતો, સબસિડીઓ, ખાતરો, બિયારણો મળે એનો એક અભિયાન ચાલી રહ્યું. મને લાગે છે કે પણ હિતેન્દ્રભાઈ, આ બધા મહોત્સવમાં સૌથી મોટો દિવાળી મહોત્સવ જ ખેડૂત નહીં મનાઈ શકે, હાથ પર રૂપિયા જ નથી. નહીં, આપની વાત એકદમ સાચી છે, પણ અત્યારે જે સ્થિતિ છે કે રાજ્ય સરકાર ઈચ્છે તો પણ વહેલી ખરીદી, રાજ્ય સરકારનું આયોજન તો શરદ પૂનમથી ખરીદી કરવાનું હતું, અમે એની તૈયારી પણ કરી લીધી હતી, પણ મગફળીમાં 6% કરતા ઓછો ભેજ હોય તો જ આપણે એને સ્ટોર કરી શકીએ. જ્યારે ખરીદીનું આયોજન થયું એ જ વર્ષે આપ જાણો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો, ફરીથી એમાં પલળી, ફરીથી ભેજ આવ્યો, અને ભેજવાળી મગફળી ખેડૂત પોતાના ત્યાં સાચવી શકે, કારણ કે એ ફેરવી શકે. જો એ મગફળી આપણે સરકારને તો 15 લાખ 16 લાખ ટન ગોડાઉનમાં ભરવાની છે, એટલે 6 થી થોડોક પણ ભેજ વધારે હોય તો એ કાળી પડી જાય, એમાં ફૂગ ડેવલપ થાય, પછી એ ખાવા લાયક તેલ બને નહીં. એટલે અમારા બિલકુલ, તો એનો મતલબ તો એ થયો ને કે આ પગલા પહેલા લેવાઈ ગયા હોત તો સારું હતું. હવે મગફળીનું શું કરે ખેડૂતો? કયા પગલા બેન? તાત્કાલિક ધોરણ પર ખરીદીના, મહોત્સવના બદલે જો ખરીદીના લીધા હોત તો? બેન, હું એ જ કહું છું કે અમે તો એની ખરીદીની તૈયારી જ કરી હતી, પણ વરસાદ આવ્યો એટલે કામ આપણે લેટ કરવું પડ્યું, કારણ કે વરસાદ એ કુદરતી વાતાવરણ છે. વરસાદ આવ્યો એટલે એમાં ભેજ આવી ગયો, ભેજવાળી મગફળી ખરીદીએ તો એ ખરાબ થઈ જાય, ફૂગ આવી જાય, એ તેલ ખાયા લાયક ન રહે, એટલે આપણે કમને એ લેટ કરવું પડ્યું. આપણું અને ખેડૂતોનું બધાનું કમનસીબ કે વરસાદ પાછોતરો લાંબો સમય સુધી ચાલ્યો, એટલે એમાં આયોજન કરવાનો સવાલ નથી. કુદરતી આપણને સ્થિતિ બની, નહીતર આપણે વહેલું શરૂ કરવાના હતા. કારણ કે સરકાર તો આજે લે, આવતીકાલે લે કે 15 દિવસ પછી લે, એને એટલો જ જથ્થો લેવાનો છે, એટલા જ પૈસા રોકવાના છે, એટલી જ વ્યવસ્થાઓ ગોઠવવાની. એટલે અમે તૈયાર જ હતા, પણ વરસાદને કારણે, ભેજને કારણે આપણે લેતા નથી, કારણ કે આ મગફળીથી આ તેલ આપણે પીડીએસમાં જે બધા લોકોને આપણે મધ્યાહન ભોજનમાં, બાળકોને અને ગામમાં બધાને રેશનમાં આપીએ છીએ, એમાં ઉપયોગ કરવાનો છે, એમાં સારી ક્વોલિટી આપવી પડે. અને સાથે સાથે આપણે એ પણ કહ્યું કે સડેલી મગફળી કે કાળી પડેલી મગફળી નહીં લઈ જઈ શકાય, કારણ કે એ આપણે સરકારને વેપાર કરવાનો નથી, એને સ્ટોક કરી અને પછી વાપરવાની છે.
તો એ મફળી આપણા લોકોને રેશનિંગમાં આપવા માટે કે બાળકોને મધ્યાહનમાં બિલકુલ હિતેન્દ્રભાઈ અને હેમાંગભાઈ, સમયનો અભાવ છે, માફ કરજો, રોકવા માંગીશ આપને. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ. તો જે પરિસ્થિતિ છે હજી સુધી પણ ખેડૂત આગેવાનો સાથે વાત થઈ, ખેડૂતો સાથે વાત થઈ, એમની વિપદા શું છે ખબર પડી, પરંતુ તારીખ નથી મળી કે ધારાધોરણ ક્યારે સામે આવશે. અને વરસાદના લીધે, જે રીતે બીજેપી આગેવાને વાત કરી કે વરસાદના લીધે હવે મોડું થઈ ગયું, હવે તો દિવાળી આવી ગઈ, એટલે લાભ પાંચમ પછી જે દર વર્ષે ખરીદી થાય છે તે ખરીદી થાય છે, પરંતુ અત્યારે સામી દિવાળીએ ખેડૂતોને શું કરવું એ પ્રશ્ન હજી પણ એમનો એમ ઊભો છે. ન્યૂઝ કેપિટલ પર ખેડૂતોનો જે અવાજ છે તે ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તેમને જવાબ ક્યારે મળે છે તે જોવું રહ્યું.